Mhm. બોલો. જય સચ્ચિદાનંદ. હા હા. જય સચિદાન. નેક્સ્ટ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચિદાનંદ. અસીમજી કા બોલાવો બાળકો આવે ત્યાં સુધી. શું બોલાવું? હા બોલાવો. શું બોલાવું? અસીમજી કરો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. 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 ત્રિમંત્ર બોલાય દીપકાજી. જય સચ્ચિદાનંદ. નમો વીતરાગાય. નમો વિતરાગાય. નમો અરિહંતાણમ. નમો હરિહંસાણમ. નમો સિદ્ધાણમ. નમો સિદ્ધાણમ. નમો આયરિયાણમ. નમો હરિયાણમ. નમો વજ્રાયાણમ. નમો વત્સાય.
નમો લોહી સૌ સાહુણમ નમો લોહી સૌ સાહુણમ એસો પંચન મુક્કારો એથો પંચ નિમુક્કારો સૌ પાવ પ્રણાશણો સૌ પાપનાશનો મંગલાણમ ચ સૌવેસીમ મંગલાનં પરમં હવૈ મંગલમ ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમઃ શિવાય નમઃ શિવાય જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ. ડેરી પ્રેયર કોને આવડે છે? મને આવડે છે. બોલો બોલો માન્ય. Oh Dada Bhagwan, please give me an infinite inner strength such that I will never ever compromise on health, so that my body as an instrument will always be helpful to me in accomplishing my life goals in studies and satsang. I will remain absolutely sincere in studies. I will always stay away from bad habits and bad habits, and whatever happens, please shower your divine grace and blessings such that I never ever miss my satsang. May I use my mind, speech, and body, instrument, and my soul, that is all my resources, to oblige others, which is the best behavior. I will always remain simple and pure in mind, speech, and body, in all my dealings with self and everyone, so that I become man of personality are excellent. Far excellent. Exactly દાદા ભગવાન. છેલ્લું વાંચો. Oh Dada Bhagwan, I further resolve to always listen to my parents, and I'll never will I ever back answer them arrogantly. Please give me infinite strength in this regard. Jai Sachidanand. Kia? Prayer for study. Oh Dada Bhagwan, I'm determined to make all the barriers, obstacles, and obstructions that come to me in studying and understanding. Please share a divine grace and break the veils, vibration, and give me that infinite inner strength to make my learning the best. Okay. Divyaben. Dada Bhagwan. Hey હે Dada દાદા Bhagwan. ભગવાન आपके बच्चे हम हम है हैं आपके आपके बच्चे. बच्चे सच्चे काम दिल करेंगे के है अच्छे अच्छे. सच्चे divyaben जोड़ती. काम करेंगे अच्छे अच्छे काम काम करेंगे करेंगे अच्छे 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 जय सच्चिदानंद फिर भी हम कच्चे. काम करेंगे अच्छे अच्छे. काम मिस्टेक करेंगे अच्छे अच्छे Okay, જય શ્રી. Separation prayer યાદ છે દિવ્યાબેન? પપ્પાને કે હેલ્પ કરે.
We can't hear her. Akshay bhai. અક્ષરભાઈ હેલ્પ કરો. No, she knows, but we can't hear. દાદા ભગવાન તમે જુદા છો, દિવ્યા જુદી છે. હે શુદ્ધાત્મા દાદા ભગવાન તમે રિયલ છો, દિવ્યા રિલેટિવ છે. હે શુદ્ધાત્મા દાદા ભગવાન તમે પરમાનન્ટ છો, દિવ્યા ટેમ્પરરી છે. ઓકે આપણે કયો ટોપિક ચાલે છે કિયા? Hate અને dislike. ઓકે ફોર્થ ચોથી આજ્ઞા રાઈટ. ઓકે ચોથી કલમ. ઓકે યુ આવડે છે દિવ્યા? પાકું થઈ ગયું? No color. હે દિવ્યા? ઓકે કિયા હા મને આવડે. ઓકે તો બોલો શું છે ફોર્થ કલમ? Dear Father Bhagwan, you infinite in a strength not to nor cause someone to nor encourage anyone to hate or dislike any living being, even to dislike is excellent. ઓકે ઓકે એટલે ઓકે તો એટલે આપણે શું હોમવર્ક હતું યાદ છે કોઈને? Hate અને dislike લખવાનું. ઓકે તમે હોમવર્ક કર્યું? હા હમ હા બોલો. મામા I hate when we go to Walmart. I dislike when Mama says to turn off the TV. I hate when Mama scolds me. ઓકે માન્યા હોમવર્ક કર્યું છે? ના બોલો. મને નહીં ખબર મારી બુક ક્યાં છે. શું છે? મારી બુક મને નહીં ખબર ક્યાં છે. બીજું? એક જ વસ્તુ આ 2 અઠવાડિયામાં બીજું કઈ યાદ આવ્યું? મેધા માસી તમારું હોમવર્ક શું કે છે? મેઘના માસીનું તો બહુ લાંબુ લિસ્ટ છે, છોકરાઓ માટે ટુ મચ થઈ જશે. નહીં નહીં છોકરાઓને સમજણ પડે. શોર્ટ બોલો શોર્ટ બોલો. એકચ્યુઅલી છોકરાઓના રિલેટેડ જો કહું ને તો જ્યારે મમ્મા કહેતી હોય કે તારે આ કરવું પડશે કે આ કરી દે, પહેલા મમ્મા પ્રેમથી કહે, પછી મમ્માનો ટોન થોડોક હાર્શ થાય કે તારે કરવું પડશે, અને સ્ટીલ પછી જો કામ ના થાય ને તો પછી મમ્મા બગડે. મમ્માથી બગડી જવાય. એ પછી એવું થાય કે એ મમ્માની મોટી ડિસલાઇક છે કે ટાઈમ નથી અને કરવાનું છે તો ડુ ઇટ. બીજું છે? મેઇન તો આજ છે. ઓકે ઓકે દીપક દાદા પછી આપણે થોડું એક મિનિટ આપણે હોમવર્ક આપણે મેથના પ્રોબ્લેમ કરવાના હતા એવરી ડે. યા સ્ટડી તો એવરી ડે. હા સ્ટડી કરે છે. ઓ વેરી ગુડ. તો સ્કોર કેવો આવે છે 10 માંથી 10? એટલે એને એવું સ્કોરિંગ સિસ્ટમ નથી કરી, પણ એવરી ડે આવી રીતે પઝલ્સ ને એ બધું થતું હોય છે મેથના ને બધું, તો શી ઇઝ ડુઈંગ ગુડ. No, doing good is what? Doesn't mean anything. No? Doing good means what? એટલે એવરી ડે હવે આવું એક્ઝામ જેવું ને એવું બધું નથી થતું કે એવરી ડે ના એક્ઝામ નહીં, તમારે 10 પ્રોબ્લેમ આપવાના એને, and then you have to check it whether she's getting 100 out of 100. Otherwise, correct her and tell her where she don't understand that. No? Yeah.
મન્યા તમે કરો છો? પણ મને પપ્પા 20 ક્વેશ્ચન આપે. ઓ વેરી ગુડ. અને 20 માંથી કેટલા રાઈટ પડે છે? 16, 17, તો આપણો ગોલ શું છે? 20. વેરી ગુડ. ઓકે. દિવ્યાબેન તમે શું કરો છો? સ્ટડીઝમાં કઈ કરો છો ઘરે આવીને? હા, શું કરો છો? લેંગ્વેજ આર્ટ્સ, મેથ. ઓકે. તો મેથ કરો છો મેથ? હા, ઓકે. તો પછી કોણ ચેક કરે છે? અક્ષય કાકા તમે ચેક કરો છો? ટેસ્ટ આપે છે ઓનલાઈન. કેટલા આવે છે ટેસ્ટમાં તમારે? સ્કોર કેવો આવે છે? સ્કોર મને યાદ નથી સ્કોર, પણ ઘણીવાર 100 and 100, ઘણીવાર 90, ઘણીવાર 97. તમને યાદ ના હોય પણ પપ્પાને યાદ હોય ને અક્ષય કાકા? હા, મેથમાં 100 આવે છે. કેટલા આવે છે? લેંગ્વેજ આર્ટ 100%? 100 આવે છે. હા, Oh, very good. 100%. Very good. Very good. ઓકે દીપક દાદા આટલું હોમવર્ક હતું. યા જય સચ્ચિદાનંદ. આપણે આ હોમવર્ક શા માટે કરવાનું? કે આપણે પ્રેક્ટિસ કરીએ ને તો આપણું માઇન્ડ શાર્પ થાય. એટલે પ્રેક્ટિસ માટે એમ કીધું છે ને, પ્રેક્ટિસ મેક્સ મેન પરફેક્ટ. એટલે મેથેમેટિક્સ એવું છે મેથ કે તમને 100% માર્ક ઇઝીલી આવી શકે, પણ એના માટે તમારે થોડી પ્રેક્ટિસ કરવી પડે. અને તમે આવી રીતે હોમવર્ક કરો, એક્સ્ટ્રા હોમવર્ક, અને પ્રેક્ટિસ કરો તો પછી તમારું રિઝલ્ટ ઓલમોસ્ટ 100% આવે. અક્ષય કાકાને પૂછી જુઓ, એ પ્રેક્ટિસ કરતા હતા? ગમતું હતું કરવાનું. દિવ્યાબેન, પપ્પા ડેડીને પૂછો, તમે હોમવર્ક કરતા હતા એવું? હા, કરતા. ગેમની જેમ હોમવર્ક કરતા હતા. કેવા? ગેમ રમતા હોય ને એવી રીતે ગેમ રમવાના જેવું હોમવર્ક કરતા હતા. એટલે આપણે ગેમ રમે તો ગેમ એન્જોય કરીએ ને આપણે. When you play games, so don't you enjoy playing? બોલો. Yeah, માન્યા. આપણે કેવું ગેમ આપણે રમતા હોય તો આપણે એન્જોય ના કરીએ? કરીએ ને, કરીએ. એવી રીતે અક્ષય કાકા છે ને મેથેમેટિક્સના પ્રોબ્લેમ આવી રીતે હોમવર્કમાં સોલ્વ કરતા હતા. એઝ ઇફ હી વોઝ પ્લેઇંગ ગેમ, એન્ડ ધેટ્સ વાય એમને ઓલમોસ્ટ મેથેમેટિક્સમાં ફૂલ માર્ક્સ આવતા હતા. તો એ સારું ને. પણ એટલે આવી રીતે હોમવર્ક કરવાથી, પ્રેક્ટિસ કરવાથી આપણું માઇન્ડ શાર્પ થાય, પરફેક્ટ થાય, અને પછી you will always get almost like 90+, 95+ marks. એ મેથેમેટિક્સમાં બહુ ઇઝીલી પોસિબલ છે, પણ એના માટે તમારે આવી રીતે પ્રેક્ટિસ કરવી જોઈએ. એટલે તમે લોકો આ પ્રેક્ટિસ કરો છો એ બહુ સારું છે. હા, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હવે આમાં ચોથી કલમમાં what did you learn in fourth column now? કોઈને ડિસલાઈક નહીં કરવાનું, કોઈને હેટ નહીં કરવાનું. ઓકે. બીજું? શું લર્ન કર્યું તમે ફોર્થ કલમમાં? ફોર્થ કલમમાંથી
Yes. Dislike or hate નહીં કરવાનું. Okay. Kavya, Manya. Dislike અને hate નહીં કરવાનું. Okay. દીપક દાદા. જો કેટલીક વખત છે ને આપણને કશું આવડતું હોય પણ બીજાને નહીં આવડતું હોય, તો જ્યારે આવું થાય ને ત્યારે આપણને સામા ના ગમે એવું થાય. સો યુ લાઈક યુ સ્ટાર્ટ ડિસલાઇકિંગ ધ અધર પર્સન. એવું થાય ને, તમને આવડે પણ પેલા બીજાને નહીં આવડે તો તમને એ ના ગમે, એ તમને યુ સ્ટાર્ટ ડિસલાઇકિંગ ધ પર્સન. એવું થાય ને? ના. એને ના આવડતું હોય અને તમે એના કરતા બેટર હોય તો પછી આપણને અંદરથી એમ થાય કે આને તો નથી આવડતું, એમ કરીને થાય ને. એટલે ઇટ ઇઝ અ કાઇન્ડ ઓફ ડિસલાઇક ધેટ હેપન્સ. સમજાય? અને પછી બહુ ડિસલાઇક થાય ને તો પછી યુ સ્ટાર્ટ હેટિંગ ધ પર્સન. અને વેન યુ સ્ટાર્ટ હેટિંગ ધ પર્સન તો શું થાય? યુ ડોન્ટ લાઇક ધેટ પર્સન્સ પ્રેઝન્સ ઇટસેલ્ફ. એ હોય ને તો તમને ના ગમે, તમે જાઓ અહીંયાથી એમ કરીને કે તું જા અહીંયાથી. સમજાયું? આપણે એવું નથી કરતા, પણ જે એમ કીધું ને કે ડિસલાઇક નહીં કરવું અને હેટ નહીં કરવું, એ ડિસલાઇક કોને કહેવાય અને હેટરેટ કોને કહેવાય એની આ સમજણ છે. યુ અન્ડરસ્ટેન્ડ? ખબર પડી હવે? દિવ્યાબેન, ખબર પડી? આપણને કશું આવડતું હોય ને બીજાને નહીં આવડતું હોય ને તો આપણને પછી એમ થાય કે એ નથી સારા, કે સામા કંઈ ભૂલ કરતા હોય તો પછી આપણને ના ગમે. એવું થાય? સામા કંઈ ભૂલ કરતા હોય, નોટી હોય તો આપણને ના ગમે, એવું થાય ને? Start disliking the person when he or she doesn't do something right or something good. Then you start disliking the person, correct? And if that dislike becomes too much, then you start hating the person. And when you start hating the person, then you don't like that person's presence itself. So you will tell, go away, I don't want to be with you, I don't want to play with you. સમજાયું? એટલે આપણે કોઈને ડિસલાઇક કરીએ કે if you hate someone, then that dislike or hate reaches the inner God. ખબર પડી? બધાની અંદર ભગવાન છે ને. God is in everyone's heart. And if you dislike a person or hate a person, then you are disliking or hating the inner God. And when you hate or dislike someone, how are you going to remain happy? આપણે બધા happy નથી રહેવું? રહેવું છે. happy રહેવું છે ને? તો આપણે કોઈને dislike કરીએ કે આપણે કોઈને hate કરીએ તો પછી આપણી happiness જતી રહે. સમજાયું? એટલે કોઈ એવી રીતે રોંગ કરતા હોય તો એ ઇમ્પ્રુવ થઈ શકે છે ને? આપણે પણ પહેલા રોંગ કરતા હતા, મિસ્ટેક કરતા હતા, તો ડેડી મમ્મા આપણને ગુસ્સે થાય ને આપણને કહે ડોન્ટ ડુ ધેટ. સો વી હેવ ઓલ્સો લર્ન નોટ ટુ ડુ ધોઝ રોંગ થિંગ્સ ઓર બેડ થિંગ્સ. ખબર પડી? સમજાયું? એટલે જે આપણે શીખ્યા છે કે સામેવાળા પણ શીખશે ને એક દિવસ, એને પણ આવડી જશે. એટલે he will also come out of, she will also come out of that mistake. But to dislike a person or hate a person, then you are disliking or hating the inner God. And inner God is Dada Bhagwan. સમજાયું? Yes.
સમજાયું? Yes. દિવ્યાબેનને સમજાયું? કિયાને સમજાયું? માન્યાને સમજાયું? શું સમજાવવાનું એટલે આપણે માન્યા? કોઈ ડિસલાઈક અને ખોટું કે તો ડિસલાઈક અને હેટ નહીં કરવાનું, હેલ્પ કરવાનું. સાચું પડે. કિયા શું સમજાવવાનું? કે છે ને આપણે ડિસલાઈક કરીએ પહેલા, પછી આપણે વધારે ડિસલાઈક કરીએ ને તો આપણે હેટ કરીએ ને એમની પ્રેઝન્ટ ટેન્સ, પછી એમને ના ગમે. દિવ્યાબેન કે જોરથી બોલો, જોરથી બોલો. આપણે બીજાને ડિસલાઈક કરીએ તો પછી આપણે પછી બહુ બધું ડિસલાઈક કરીએ તો પછી આપણે હેટ કરીએ. દીપક દાદા બરાબર? રાઈટ. એટલે અને પાછી that dislike or hatred reaches the inner God. અંદરના ભગવાનને પહોંચે છે. અને કોઈને અંદરના ભગવાનને આપણે ડિસલાઈક કરીએ કે હેટ કરીએ તો આપણે હેપી કેવી રીતે રહીએ? સમજાય? એટલે આપણે જો કોઈને ડિસલાઈક કરીએ કે હેટ કરીએ તો આપણી હેપીનેસ જતી રહે. પછી આપણી હેપીનેસ જતી રહી તો આપણે દુખી થઈએ. વેરી ગુડ. હા, માન્યા? આપણે ગમે ના. હા, દિવ્યાબેન? પછી એ અંદરના ભગવાનને હર્ટ થાય. એટલે કોઈને હર્ટ થાય ને અંદરના ભગવાનને હર્ટ થાય તો આપણી હેપીનેસ જતી રહે. ખબર પડી? એટલે આ ફોર્થ કલમ, ફોર્થ ડાયમંડ બોલવાથી, એ પ્રેયર બોલવાથી આપણી અંદર કોઈના પણ માટે ડિસલાઈક કે હેટરેડ આવે ને તો પછી એ ધીમે ધીમે કરીને જતી રહે. અને ડિસલાઈક કે હેટરેડ આપણામાં નહીં રહ્યું તો પછી આપણે ઓલવેઝ હેપી રહીએ. ખ્યાલ આવ્યો? સમજાયું? એટલા માટે આપણે કોઈને ડિસલાઈક કે હેટ નહીં કરવાનું. બરાબર? કારણ કે બધા જ એવરીવન ઇઝ લર્નિંગ. Someday you learn. The other day the other person will learn. એટલે કોઈને નહીં આવડતું હોય કે કોઈ રોંગ કરતું હોય તો આપણે એમને ડિસલાઈક કે હેટ કરવાની જરૂરત નથી. હવે સમજાઈ ગયું? વેરી ગુડ. બરાબર? ઓકે, તો હવે આપણે થોડું લેટ અસ રીકેપ. કલમ નંબર 1 શું કરવાનું છે? કોઈને હર્ટ નહીં કરવાનું. વેરી ગુડ. કલમ નંબર 2 અક્ષય કાકા હેલ્પ કરો. Religious. You can speak. અક્ષયભાઈ, you can speak. કોઈ પણ ધર્મ ભૂલી જાઓ. કોઈ પણ ધર્મનો કિંચિત માત્ર પણ પ્રમાણ ના દુભાઈ. રિલિજનનું કોઈ પણ રિલિજનનું. ઓકે, નંબર 3, કલમ નંબર 3 તમારા ગુરુને હર્ટ નહીં કરવાનું, રિસ્પેક્ટ કરવાની. વેરી ગુડ. આપણે ગુરુ કોણ છે? આપણા મમ્મા, પપ્પા, દાદા, બા, અંકલ, આંટી, teacher, આપતા પુત્રસ અને friends. Very good. Anybody who teaches is a guru, right? અને fourth કલમ નંબર કોઈને dislike કે hate નહીં કરો. વેરી ગુડ. તો હવે તમે કેટલી વાર બોલો છો આ પ્રેયર?
દિવસમાં એક. એક? વેરી. કિયાબેન ક્યારે બોલે છે? સવારે મોર્નિંગમાં પ્રેયર કરો ત્યારે. કોની સાથે બોલો છો તમે? એકલી બોલું. વેરી ગુડ. સવારના સ્કૂલ જતા પહેલા? હા. વેરી ગુડ. મન્યાભાઈ? કોક વાર મમ્મા મને કરાવે મોર્નિંગમાં, પણ પપ્પા કોક વાર પપ્પા ઇવનિંગમાં એ કરાવે 3 કે 4 વાર. આપણે દરરોજને એક વાર તો બોલવાનું જ મિનિમમ. અને સવાર સાંજ બોલો તો એનો વેરી ગુડ. મોર્નિંગ એન્ડ ઇવનિંગ સુતા પહેલા. ઓકે દિવ્યાબેન? તમે બોલો છો? હવે પપ્પાને કહેવાનું ચાલો આપણે દરરોજ ના બોલીએ સવાર સાંજે. ઓકે? સો હોમવર્ક શું છે નેક્સ્ટ વીક માટે? સવાર સાંજ you have to recite this column. Okay? And then your score of your homework, math or other field, how much you're getting. Our goal is 100%. Right? If you don't understand something, you miss something, then Papa, Mama will help you. And always, આપણે correct કરીએ છે કે નહીં? What is the check you have to do? Correct everything. You have to always, once Papa, Mama gives you, say 10 problem, 20 problem, you do it and then check it and then show it to Papa, Mama. So any mistakes, you'll correct it. Okay? So do homework. Okay? Okay? Everybody? And next week we start 5th column. Okay? Yes. બરાબર દીપક દાદા? 5th column we can start? Right, perfect, right. Okay. ચાલો આજે આપણે શ્રીમંત સ્વામીનું આરતી છે. લાસ્ટ ટાઈમ દાદા ભગવાનનું કરેલું ને? ઓકે. કોનો ટર્ન હતો આજે? ઓકે. અક્ષય કાકાનો, દિવ્યાબેનનો. ઓકે? તમે બોલો, we'll silently follow you. અક્ષય કાકા? જય સચ્ચિદાનંદ. જય સિમંદર સ્વામી પ્રભુ તીર્થંકર વર્તમાન મહાવિદેશેત્રે વિચરતા મહાવિદેશેત્રે વિચરતા પરતરુણાનુમન જય સિમંદર સ્વામી દાદા ભગવન સાક્ષીએ પહોંચાડું નમસ્કાર સ્વામી પહોંચાડું નમસ્કાર પ્રત્યક્ષ ફળ પામું પ્રત્યક્ષ ફળ પામું માધ્યમ જ્ઞાન અવતાર જય સિમંદર સ્વામી પહેલી આરતી સ્વામીની ઓમ પરમેષ્ટિ પામે સ્વામી ઓમ પરમેષ્ટિ પામે ઉદાસીન વૃત્તિ વહે ઉદાસીન વૃત્તિ વહે કારણ મોક્ષ સેવે જય સિમંદર સ્વામી બીજી આરતી સ્વામીની પંચ પરમેષ્ટિ પામે સ્વામી પંચ પરમેષ્ટિ પામે
પરમહંસ પદ પામી પરમહંસ પદ પામી જ્ઞાન અજ્ઞાન લણે જય સિમંદર સ્વામી ત્રીજી આરતી સ્વામીની ઘનધર પદ પામે સ્વામી ગણધર પદ પામે નિરાશ્રિત બંધન છૂટે નિરાશ્રિત બંધન છૂટે આશ્રિત જ્ઞાની હરે જય સિમંદર સ્વામી ચોથી આરતી સ્વામીની તીર્થંકર ભાવી સ્વામી તીર્થંકર ભાવી સ્વામી સદાદાતા કને સ્વામી સદાદાતા કને તરત કલ્યાણ કરે જય સિમંદર સ્વામી પંચમી આરતી સ્વામીની કેવલ મોક્ષ લહે સ્વામી કેવલ મોક્ષ લહે પરમ જ્યોતિ ભગવંત હું પરમ જ્યોતિ ભગવંત હું અયોગી સિદ્ધ પદે જય સિમંદર સ્વામી એક સમય સ્વામી ખોરે છે માથું દાડી નમસે સ્વામી માથું દાડી નમસે અનન્ય શરણુ સ્વીકારી અનન્ય શરણુ સ્વીકારી મુક્તિ પદ નિવડે જય સિમંદર સ્વામી જય સિમંદર સ્વામી જય સિમંદર સ્વામી જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ. તમને લોકોને સત્સંગ ગમે છે? દિવ્યાબેન? હા, તો બોલો ને બધા આપણે. ઓકે, વેરી ગુડ. તો આપણે નેક્સ્ટ we'll see you next Sunday, okay? જય સચ્ચિદાનંદ. Because next Sunday was okay, right? Divgaji? જય સચ્ચિદાનંદ. Yeah. Okay. જય સચ્ચિદાનંદ. Don't forget જય to do daily સચ્ચિદાનંદ. homework, okay? You must. બધા પાસે એક નોટબુક છે કે નહીં? Okay, keep a notebook, okay?